સુરતના વરાછા વિસ્તારમાં કેટલાક ઠગબાજોએ સસ્તામાં સોનું વેચવાની લાલચ આપીને એક મોટી છેતરપિંડીનો પર્દાફાશ કર્યો છે। સસ્તા સોનાની લાલચ આપી વેપારી પાસેથી 87 લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી અને આરોપીઓએ કસ્ટમમાંથી સોનું છોડાવી સસ્તામાં આપવાની લાલચ આપી વેપારીએ ડુપ્લિકેટ આંગડિયા પેઢી મારફતે રૂપિયા જમા કરાવ્યા હતા। આરોપીઓ પૈસા લઈને ભાગી છૂટતા હતા અને આ પહેલા પોલીસે 10 આરોપીઓને ઝડપી લીધા હતા। તમામ તપાસ દરમિયાન પોલીસે વધુ 2 આરોપીઓને પકડી પાડ્યા છે અને બંને પાસેથી કુલ ₹52 લાખથી વધુની રકમ કબજે કરી લેવાઈ છે। સુરતના વરાછા વિસ્તારમાં લાખોની છેતરપિંડીના કિસ્સામાં નવો વળાંક આવ્યો છે। સસ્તા સોનાની લાલચ આપીને વેપારીને ભોળવી 87 લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી। આરોપીઓએ કસ્ટમમાંથી સોનું છોડાવી સસ્તામાં આપવા નાટક રચ્યું હતું। વેપારીએ વધુ નફાની લાલચમાં આવી જઈ રૂપિયા ડુપ્લિકેટ આંગળીયા પેઢી પાસે જમા કરાવ્યા હતા। ઠગોના જાળમાં ફસાયેલા વેપારીએ ઘટનાની જાણ થતાં જ વરાછા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી। પોલીસે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી તપાસના ધોરણોને વેગ આપી અગાઉ 10 જેટલા આરોપીઓને પકડી પાડ્યા હતા, ત્યારે હવે વધુ 2 આરોપીઓને પણ ઝડપી લેવામાં આવ્યા છે। પોલીસ તપાસ દરમિયાન બંને આરોપીઓ પાસેથી 52 લાખ રૂપિયાથી વધુની રકમ કબજે કરવામાં આવી છે। વરાછા પોલીસ કાયદેસરની કાર્યવાહી આગળ ધપાવી રહી છે, તેમજ કૌભાંડમાં સંડોવાયેલા अन्य शख्सों की પણ શોધખોળ ચાલી રહી છે। पिछले महीने वराछा पुलिस स्टेशन के विस्तार में एक 87 लाख रुपए की छेतरपिंडी का मामला सामने आया था। मामले की विगत ऐसी है कि फरियादी को सस्ता सोना देके और उससे 87 लाख रुपए ले लिए गए। उससे ये बोला गया कि आपको सस्ते में सोना 1 किलो आपको दिलवाया जाएगा और ये जो पैसा था एक डुप्लीकेट आंगड़िया पेढ़ी को खड़ा करके उसमें ये पैसा जमा कराने का ये पूरा ढोंग रचा गया था। ये 87 लाख लेके ये डुप्लीकेट आंगड़िया पेढ़ी जो है वो फरार हो गए थे और पैसे को डिफरेंट पार्ट्स में ये लोग डिवाइड होकर भाग गए थे। इसमें फरियादी की पूरी मदद की गई। हमने एक गुनाह रजिस्टर किया, उसमें मोर देन 10 लोगों को हमने पकड़ा है और कल ही 2 लोगों को और पकड़ा है और टोटल हमने 52 लाख से ज़्यादा कैश जो अभी बरामद किया है और आगे की कार्रवाई हम कर रहे हैं और कोशिश करेंगे कि फरियादी को पूरे के पूरे पैसे लौटाए जाएं। સમગ્ર કૌભાંડ પાછળ મોટા નેટવર્કની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે। પોલીસ દ્વારા આ ગુનામાં સઘન તપાસ ચાલુ છે અને અન્ય કોઈ આરોપી સંડોવાયેલા છે કે કેમ તે દિશામાં પણ કાર્યવાહી ચાલી રહી છે। સસ્તા સોનાની લાલચમાં ન ફસાવા અને આવી છેતરપિંડીથી સાવચેત રહેવા પોલીસ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે। તો સુરત